છેલ્લા વર્ષોથી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પક્ષનું શાસન ચાલે. અહીંના બધા જ ટેન્ડર કોન્ટ્રાક્ટ ભારતીય જનતા પક્ષના નેતાઓ પાસે હોય. મહાનગરપાલિકાના કમિશનર, ડેપ્યુટી કમિશનર કે બીજા અધિકારીઓ, સિટી એન્જિનિયરો, કોઈનો સીધું જ નિયંત્રણ એટલા માટે નથી કે બધા જ કોન્ટ્રાક્ટ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પક્ષના લોકો પાસે હોય છે. રાજકોટ મહાનગરપાલિકામાં માત્ર બસના કોન્ટ્રાક્ટ પૂરતું મર્યાદિત નહીં, રાજકોટમાં ટીપર વાનની પણ આ જ સ્થિતિ છે. વારંવાર ટીપર વાન કાં તો એક્સિડન્ટ થાય, કાં તો કચરો રોડ ઉપર લઈ જવાને બદલે રોડ ઉપર ઢોળતા જાય. મહાનગરપાલિકાના કોઈ લોકો એમને કહી એટલા માટે નથી શકતા કે ક્યાંક ને ક્યાંક ભાજપના પદાધિકારીઓમાં જોડાયેલા હોય છે. મને લાગે છે કે કોર્પોરેશનના કમિશનરે એસીના વહીવટમાંથી બહાર આવી લોકોની વચ્ચે જવું જોઈએ, રોજના પ્રશ્નો સમજવા જોઈએ અને રાજકોટની પ્રજાને આ લોકોમાંથી છુટકારો આપવો જોઈએ. આજની આ ઘટના એવી હતી કે આમાં માત્ર કોંગ્રેસીઓ નહીં, આમ પ્રજા પણ જોડાઈ. આમ પ્રજાનો અવાજ છે કે મહાનગરપાલિકાનું તંત્ર સુધરવાની જરૂર છે. કાર્યકર્તાઓ આજે આવ્યા છે, એમાં ગઈકાલે બનેલી દુઃખદ ઘટના કે એની સાથે જોડાયેલી છે. કોઈ પણ વ્યક્તિ આખી ઘટનાથી દુઃખ અનુભવે, આખું રાજકોટ જાણે હિબકે ચડ્યું હોય એવી પરિસ્થિતિ હોવાને કારણે આજે આ રજૂઆત કરવા મોટી સંખ્યામાં લોકો આવ્યા છે.